નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું। તો શું નવું જાણીએ તે આ વિડીયોમાં જાણીએ। તો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ઉનાળામાં ફ્રીજનું પાણી પીવું જોઈએ કે માટલાનું, કયું શ્રેષ્ઠ છે તેના વિશે જાણકારી મેળવીશું। બળબળતી બપોરમાં વારંવાર તરસ લાગે છે અને લોકો સીધું ફ્રીજનું પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ ઘણીવાર તેનાથી લોકોને ગળામાં ખરાશ અને શરદી ખાંસીની તકલીફ થઈ શકે છે। આરોગ્ય નિષ્ણાતનું માનવું છે કે ગરમીમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી ગળામાં ઘણા પ્રકારના રોગ થઈ શકે છે। વધારે ઠંડુ પાણી પીવાથી ગળાની ક્ષમતા પણ અચાનક ઓછી થઈ જાય છે। તેનાથી ગળું પાકવા ઉપરાંત ગ્રંથિઓમાં સોજા આવવાની સમસ્યા પણ થઈ શકે છે। તેવામાં ઘણા લોકો માટલાનું પાણી પીએ છે, જે તેમને ઠંડક આપે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદો કરાવે છે। માટીના માટલામાં પાણી પીવાથી લૂથી બચી શકાય છે, સાથે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે। આવો જાણીએ માટલામાંથી પાણી પીવાના ફાયદા। ઇમ્યુનિટી વધારવામાં મદદગાર। માટલાનું ઠંડુ પાણી ફ્રીજમાં મૂકેલી પ્લાસ્ટિકની બોટલમાં રાખવામાં આવેલ પાણી કરતાં વધારે લાભકારી છે। માટલાના પાણીમાં રહેલા તત્વો શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરે છે, સાથે જ તેનાથી બોડીમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઉત્પાદનમાં વધારો થાય છે, જે શરીરને ઠંડક પહોંચાડે છે। માટે આ પાણી પ્રાકૃતિક રૂપથી ફાયદો આપે છે। માટીના ઘડામાં તળિયામાં નાના છિદ્ર હોય છે, જેમાં પાણી આસાનીથી ફિલ્ટર અને શુદ્ધ થઈ જાય છે, જેનાથી તેની ગરમી નાશ પામે છે। તેના કારણે માટીના માટલામાં રાખેલ પાણીનું તાપમાન ઓછું હોય છે, જે પેટ સંબંધિત રોગને દૂર રાખે છે। માટલાને રંગવા માટે કેરોનો ઉપયોગ થાય છે, જે ગરમીમાં ઠંડક આપે છે। તેવામાં કબજિયાતથી પીડાતા લોકો પણ આ પાણી પી શકે છે, સાથે જ તેમાં રહેલા મિનરલ્સ પાચન સુધારવામાં મદદ કરે છે। તેનાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે। ઘડાના પાણીમાં કોઈ પણ પ્રકારનો કેમિકલ હોતો નથી। તેવામાં માટલાનું પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે અને હાઇડ્રેટ રહી શકાય છે। આયુર્વેદના અનુસાર ગરમીમાં માટલામાં રાખેલું પાણી પીવાનું ખૂબ જ ફાયદાકારક છે। તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને બીજા પોષક તત્વો જોવા મળે છે, જે શરીરને ડિહાઇડ્રેટ નથી થવા દેતા। તો ફ્રીજના પાણી કરતાં માટલાનું પાણી ખૂબ જ લાભદાયક છે, તેથી માટલાનું પાણી પીવું જોઈએ।